નમસ્કાર. આજે આપણે ખૂબ જ કામની વાત કરવાના છીએ. BLO એપમાં નવા મતદારની નોંધણી માટેનું ફોર્મ 6 કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી એકદમ સરળ સ્ટેપ્સમાં સમજીશું. તો નવા મતદારની નોંધણી કરવી છે? બસ, તો આ માહિતી તમારા માટે જ છે. આપણે આખી પ્રક્રિયાને એટલી સરળ રીતે સમજીશું કે કોઈ ભૂલ થવાની શક્યતા જ ન રહે. તો આખી પ્રક્રિયાને આપણે 5 ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં ફોર્મ 6 શું છે એ સમજીશું. પછી ફોર્મ ભરતા પહેલાં શું તૈયારી કરવી એ જોઈશું. ત્યાર પછી અરજી કરવાની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ચોથા ભાગમાં બધું બરાબર છે કે નહીં એ ચકાસીને સબમિટ કરીશું. અને છેલ્લે સબમિટ કર્યા પછી શું થાય છે એ પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી, ફોર્મ 6ની સરળ સમજૂતી. તો સીધી વાત કરીએ તો ફોર્મ 6 એ નવા મતદાર તરીકે મતદાર યાદીમાં નામ નોંધાવવા માટેની ઓફિશિયલ અરજી છે. અને સૌથી સારી વાત એ છે કે BLO એપને કારણે આખી પ્રોસેસ ડિજિટલ થઈ ગઈ છે. એટલે કે કામ ઝડપી, વધુ ચોક્કસ અને ભૂલો વગરનું થઈ જાય છે. ઓકે, તો હવે ફોર્મ ભરવાની શરૂઆત કરીએ એ પહેલાં સૌથી અગત્યનું કામ છે તૈયારી કરવાનું. જો તૈયારી બરાબર હશે તો કામ એકદમ સહેલું થઈ જશે. તો ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? ચાલો એક નજર નાખી લઈએ. અરજદારના જન્મ અને રહેઠાણનો પુરાવો, એમનો એક પાસપોર્ટ સાઇઝ ફોટો, એક ચાલુ મોબાઈલ નંબર, એમના કોઈ સંબંધીનો ઇપિક નંબર અને અરજદારના માતાપિતાના પૂરા નામ. અને હા, એક ખાસ વસ્તુ, 2002ની મતદાર યાદીમાંથી અમુક વિગતો. આ બધું હાથવગું રાખશો તો કામ ફટાફટ પતી જશે. હવે કદાચ સવાલ થાય કે આ 2002ની મતદાર યાદી શું છે? તો જુઓ, એ સમયની મતદાર યાદી છે. એનો ઉપયોગ એટલા માટે થાય છે કે નવા મતદારનું એમના વિસ્તારમાં કોઈ કુટુંબ સાથે સંબંધ છે એ સાબિત કરી શકાય. આ માટે યાદીમાંથી એમના કોઈ સંબંધીનું વિધાનસભા, ભાગ અને ક્રમ નંબર જોઈશે. ચાલો, બધી તૈયારી થઈ ગઈ છે. તો હવે સીધા જ જઈએ એપ પર અને જોઈએ કે ફોર્મ ભરવાની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. શરૂઆતથી જ સૌથી પહેલાં એ પાક્કું કરી લો કે તમારી BLO એપ પ્લે સ્ટોરમાંથી અપડેટ કરેલી છે. પછી એપ ખોલીને ફોર્મ્સ પર ટેપ કરો. ત્યાં નવા મતદાર તરીકે નોંધણી કરો, એટલે કે ફોર્મ 6 પસંદ કરવાનું છે. મતદાર માટે જે સાચો વિભાગ હોય એ પસંદ કરો અને બસ ફોર્મ ભરો પર ટેપ કરીને શરૂઆત કરો. હવે આવે છે સેક્શન A, જેમાં વ્યક્તિગત વિગતો ભરવાની છે. પહેલાં અરજદારનું નામ અને પછી અટક. તમે જેવું અંગ્રેજીમાં લખશો, ગુજરાતી લખાણ આપમેળે આવી જશે. પણ હા, એમાં કોઈ ભૂલ હોય તો સુધારી લેજો. પછી એક સારો અને સ્પષ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો. અને છેલ્લે સંબંધનો પ્રકાર પસંદ કરીને સંબંધીનું નામ અને અટક લખો. આગળ વધીએ સેક્શન B પર. અહીં સૌથી પહેલાં મોબાઈલ નંબર નાખવાનો છે. જો આધાર નંબર આપ્યો હોય તો એ વિકલ્પ પસંદ કરો. પછી અરજદારનું લિંક અને કેલેન્ડરની મદદથી એમની જન્મ તારીખ નાખો. અને છેલ્લે ઉંમરના પુરાવા માટે જે પણ દસ્તાવેજ હોય એ સિલેક્ટ કરીને અપલોડ કરી દો. હવે આવે છે સેક્શન C, એટલે કે સરનામાની વિગતો. અહીં ઘર નંબર, શેરી, ગામ કે શહેર, પોસ્ટ ઓફિસ, પિનકોડ અને તાલુકો બધું જ ચોકસાઈથી ભરવાનું છે. કારણ કે આના આધારે જ એમનો મતદાન મથક નક્કી થશે. અને છેલ્લે રહેઠાણના પુરાવા માટે એક દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે. હવે એક મહત્વનો મુદ્દો, વિકલાંગતાની માહિતી. અહીં 2 ઓપ્શન્સ છે. જો અરજદારને કોઈ વિકલાંગતા ન હોય તો કંઈ જ કરવાનું નથી. કોઈ પણ બોક્સ પર ટિક કર્યા વગર સીધા સેવ અને નેક્સ્ટ પર જવાનું છે. અને જો વિકલાંગતા હોય તો જે લાગુ પડતું હોય એ બોક્સ પર ટિક કરો, વિકલાંગતાની ટકાવારી લખો અને પ્રમાણપત્ર જોડ્યું છે કે નહીં એ જણાવો. આગળ છે સેક્શન D. અહીં કુટુંબના કોઈ સભ્યનો એપિક નંબર નાખવાનો છે. પછી પિતા અને માતાના નામ. હવે આવે છે 2002ની યાદીવાળો ભાગ. જો અરજદારની ઉંમર 40 વર્ષથી વધુ હોય તો એમનું પોતાનું નામ અથવા તો માતા-પિતા કે દાદા-દાદીના નામનો વિકલ્પ પસંદ કરવાનો છે. સંબંધીની વિગતો ઉમેરો પર જઈને યાદીમાંથી સંબંધીને શોધીને એમનો સંબંધ પસંદ કરો. અને છેલ્લે BLOની સહી અપલોડ કરવાની રહેશે. બસ, લગભગ બધું ભરાઈ ગયું છે. હવે આવે છે સૌથી અગત્યનો તબક્કો, ફોર્મ સબમિટ કરતા પહેલાં બધી વિગતો બરાબર ચકાસવાનો. અહીં અંતિમ ઘોષણા કરવાની છે. ગામ કે શહેરનું નામ, રાજ્ય અને જિલ્લો પસંદ કરો
આજની તારીખ કન્ફર્મ કરો અને અરજીનું સ્થળ દાખલ કરો. પછી જેવું તમે સેવ અને નેક્સ્ટ પર ટેપ કરશો એટલે આખા ફોર્મનું એક પ્રિવ્યૂ જોવા મળશે. હવે જે પ્રિવ્યૂ દેખાય છે એને ખૂબ જ ધ્યાનથી તપાસો. શું બધું બરાબર છે? એક વિગત, નામનો સ્પેલિંગ, સરનામું, જન્મ તારીખ બધું જ ફરી એકવાર ચેક કરી લેવું ખૂબ જરૂરી છે. એપની એક બહુ સરસ વાત એ છે કે એ તમને મતદાર કાર્ડ કેવું દેખાશે એ પણ બતાવે છે. આ છે આગળની બાજુનું પ્રિવ્યૂ, જેમાં અરજદારનો ફોટો, નામ, સંબંધીનું નામ, લિંગ અને જન્મ તારીખ હશે. અને આ છે કાર્ડની પાછળની બાજુનું પ્રિવ્યૂ. અહીં અરજદારનું પૂરું સરનામું દેખાશે. આ સરનામું પણ બરાબર છે કે નહીં એ ખાસ ચેક કરી લેજો. તો બધું ચેક કરી લીધું, બધું બરાબર છે અને ફોર્મ સબમિટ પણ કરી દીધું. પણ હવે શું? પ્રક્રિયા અહીં પૂરી નથી થતી. આ પછીનું સ્ટેપ કયું છે? જેવું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થશે એટલે તમારી સ્ક્રીન પર આવો મેસેજ આવશે અને સાથે જ એક રેફરન્સ નંબર જનરેટ થશે. આ નંબર ખૂબ જ મહત્વનો છે. અને એટલે જ આ રેફરન્સ નંબરને ખાસ સાચવીને રાખવાનો છે, કારણ કે ભવિષ્યમાં જો અરજીનું સ્ટેટસ ચેક કરવું હોય તો આ નંબર વગર નહીં થઈ શકે. તો એને નોંધી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચાલો તો આખી પ્રક્રિયાનો સારાંશ જોઈ લઈએ. 4 મુખ્ય વાતો યાદ રાખવાની છે. પહેલું, તૈયારી કરીને બેસશો તો કામ ઝડપી થશે. બીજું, ગુજરાતીમાં જે પણ લખાઈને આવે એને 2 વાર ચેક કરી લેજો. ત્રીજું, પ્રિવ્યૂનો બરાબર ઉપયોગ કરજો. અને ચોથું અને સૌથી અગત્યનું, છેલ્લે મળતો રેફરન્સ નંબર હંમેશા સાચવીને રાખજો. આ જે ડિજિટલ પ્રક્રિયા છે એને મતદાર નોંધણીને ખરેખર ખૂબ સરળ બનાવી દીધી છે. આનાથી એ વધુ સુલભ અને કાર્યક્ષમ બનશે, ખરું ને? આ એક એવો સવાલ છે જે ચૂંટણી પ્રક્રિયાઓના ભવિષ્ય તરફ ઇશારો કરે છે.